હાર્દિક સ્વાગત છે અને આજ બીજો દિવસ થઈ ગયો બ્લોગ અપલોડ કરી નાખ્યો બોલો આપણે હવે છે ને જઈ પરીક્ષા મોડું થાય એટલે તો મળી તમને ઘડી કરી તો મિત્રો આપણે આવી ગયા ખોળા અને હવે આપણે જઈ પરીક્ષા લો ઘડી કરી અને આગળ બેઠા જુઓ તમે સાઈડ ચીલે ચીત કરતા હશે તારી તો મિત્રો આપણે આવી ગયા હોટલે જુઓ તમે અને આપણા પરીક્ષા લઈને આવી ગયા આખી ગેંગ અને હજુ 2 જણા આવે તો આપણે હે ને મળીએ તમને ઘડીક રહી અત્યારે તો પરીક્ષા પતી જઈએ હવે બિંદાસ બંકો આઝાદ થઈ ગયો એટલે ફૂલ બાકા થઈ ગયા તે તો આપણે હે ને હવે જઈ ઘરે તો મળીએ તમને ઘડીક અને આપણે નિકુલભાઈ કાલ ગયા હતા એ ગામ છે તો જો આખી ગેંગ હે આ જયપાલ આ ધવલ અને બધા બાઇક લઈને આવી ગયા તો આપણે મળીએ તમને ઘડી તો મિત્રો આપણે આવી ગયા આપણા ગામના બસ સ્ટેન્ડ અને જુઓ અહીં બેઠા આપણા અને યાર મંગાવી દીધી આપણે અને મેહુલ તો આપણે હવે જઈશી ઘડી કરીને ઘરે તો મળીએ તમને અને કહું તમે અવાજ આપણો ખાલી ના તો મિત્રો ખાલી અવાજ આપણો તમે તો મળીએ તમને ગાડી કરી તો મિત્રો આપણે આવી ગયા પાઉભાઈ દુકાન બે અને કાલ આપણે ટીવી લગાવતા હતા જો લાગી જાય છે અને આપણે આવી ગયા હા કામ હતું એટલે આવી ગયા તો અને મળીએ તમને ગાડી કરી તો મિત્રો જોવાનું કામ કરું સારી વાત છે સમજે તમે તો આપણે બધું કરીએ તો મળ્યું તમને કડી જ રહી તો મિત્રો આપણે તલાકી ધાવા પર બેઠા હતા અને બહુ બ્લોગ મોટો બને નહીં અને જો આ મળી રીમને તો ઘરે ગયા તો આપણે પાછા ઘડી ક્રીમ ઘડી બેસીએ પછી તમને હે ને હવે મળું સીધો કાલ કારણ કે બ્લોગ બહુ નાનો બન્યો હો તો અને આ તો હું એકલો છું ધાવા પર તો એ લોકો હોય નહીં મારે છે તો આપણે શાંતિને બેસીએ ગાડી કંઈક મંતરીએ ફોન બોન પછી તમને મળું બરાબર કાલ હવે સીધો કાલ જ મળીશ તો મિત્રો આપણે ઘરે જવા નીકળી ગયા હવે અને આ તાળું બહુ લોક બનેલી તો આજ જોઈશી છેલ્લા વાગ્યા લગી જાગી રહી બાકી ઘરે તો હું પહોંચી ગઈ હતી અને હાડું હવે તો નિહાર જવાનું અને ટ્યુશને જવાનું નહીં કે પરીક્ષા લો જવાનું નહીં પતી જ બધું તો આપણે ઘરે આવી ગયા જોઈએ છેલ્લા રાતના વાગે પછી તમને મળું The next day. મિત્રો આપણા સવારમાં ઉઠી ગયા બીજો દિવસ થઈ ગયો અને આપણા હવે જઈ રખડવા બરસ કરી લીધું હોય ચા પી લીધો અને નાવાનું બાકી નહીં આપણે તો આવી નહીં ઘડીક રહી તો હું તમને મળું ઘડીક રહી બરાબર જય માતા મિત્રો તો આપણા રાતે વ્લોગ શૂટ નહોતા કરીએ ક્યાં અને અત્યારે જુઓ આપણે ખાણંદ જવા નીકળી જઈએ આંટો મારો ખાલી અને વાવાઝોડું આવી ગયું હતું રાતે ફૂલ જો આ બધા ઝાડા બાળા બધું પડી ગયું અને અત્યારે તો આપણે જઈએ આણંદ તો મળીએ તમને ફરી કરી તો મિત્રો આપણે આવ્યા હતા ખેતર આંટો મારવા અને સારું ઠંડી લાગે નથી અને તડકો આવે પણ તો મળીએ તમને ઘડી જાય તો મિત્રો આપણે હવે નીકળી ગયા સાણંદપુર અને આંટા મારતા મારતા આવી ગયા આપણે આણંદ અને ઘડીક થોડું કામ હતું
એટલે ઊભા રહ્યા હતા પણ હવે મારું કામ પતી ગયું એટલે હવે જઈએ આણંદ. મિત્રો આપણા હાણામાં તો રખડીને આવતા રહ્યા અને હવે જઈએ ઘર સાઈડ. તો જો હવે સવારમાં કંઈક આવું પીવામાં અને હવે આપણે જઈએ ઘરે. ના બાઇકમાં હને ઓન નાખાવું પડશે હવે થોડાક દાડામાં. તો અમે ને મળીએ ઘડી કરીને હવે. તો મિત્રો આપણા આણંદ તો આવી ગયા અને જો કૃષ્ણ વાળ કપાવા અને આ મળી બેઠો ને પણ અને ઓલા આણંદમાં તો બેઠા અમે અને બાઈક આમ પડ્યો આપણે આ બધા. તો મળીએ તમને કરીને આમ જોઈએ હીરો થઈને આવી કાલ જાનમાં જવાની. તો આપણે મળીએ તમને કાઢી ગઈ. મિત્રો આપણા હાણાની તો ઘરે આવી ગયા જુઓ અને તમે બેઠા આપણે તાત્કાલિક કૃષ્ણભાઈ એક અત્યારે બાઈક હબું કરીને તો હાલે આવ્યો હ. હા બીજું હવે આવ્યો અને એમનું તો આપણે દુકાને બેઠા અને હજુ બાહુ હાણા જવું પડશે કારણ કે કામ હે ને આપણે તો આપણે હે ને ઘડી ઘડી મળીએ તમને કામ હે એટલે તો મળું તમને ઘડી ઘડી. તો મિત્રો આપણા મયુરભાઈનો ફોન આવી ગયો કે આપણને લેવાય આપણે ગામમાં આવ્યા છીએ. તો આપણે જઈએ હવે ગામમાં એમને લઈને આવીએ આપણે પછી મળીએ તમને. તો મિત્રો આપણા મયુરભાઈને તો ગામમાં લઈને આવતા રહ્યા જુઓ અને આપણું બાઈક પડ્યું એટલે પડ્યું નહીં ઊભો અને આમ જો એ કવર આવી દીધી અને અમીરી તો દેખ હાથ બતાડે ને જો એટલે આ કવર ને ઉલાયો લે આજો હરકા છોકરા હરકાણા બે તો આપણે હવે કંઈક લાવશું જોઈ ટફોન ના ખાવાનો હશે તો આપણે મળીએ તમને ઘડી કરી બરોબર. તો મિત્રો આપણે ધાવા પર આવ્યા હતા બેહવા ડીજે ચાલુ થઈ ગયું એકદમ તો અમે બી ગયા તાત્કાલિક અને જો આ મયુરભાઈ બી ગયા અટક બટક આવી ગયો તો કોણ જવાબદારી લે. તો આપણે હવે આજ લગાને ગામમાં અને કાલ જાનમાં જવાનું જાનનો વ્લોગ આવશે અને માડો હે ખબર હે તો તમને વાત થઈ ગઈ આપણા તો આપણા માડામાં મોજ કરીએ તો અત્યારે તો જઈ બહાર તો મળીએ તમને કાઢી રહી. તો મિત્રો આપણા લગન પતી ગયા હો તો મળીએ તમને કાલ.